તો આજે આપણે ચેપ્ટર નંબર 13 કે જેની અંદર ઓફેન્સ, પેનાલ્ટીઝ એન્ડ પ્રોસિજર આપવામાં આવી છે. MCQs માટે આ ઘણું જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, કેમ કે આની અંદર તમને ખબર જ હશે, તમે જ્યારે જો વાંચ્યું હશે એકાદ વાર તો, કે અલગ અલગ સેક્શન્સ આપવામાં આવ્યા છે અને તેની અંદર આપવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ કોઈ નિયમ અથવા કોઈ સેક્શનનું પાલન નહીં કરે તો તેના માટે કેટલા રૂપિયાનો દંડ છે, કેટલા મહિનાની જેલ થઈ શકે છે, બરાબર. અને કયા રૂલ માટે, શેના ભંગ માટે, જેમ કે તમે ઘણી સ્પીડમાં ગાડી ચલાવો, ઓવરસાઇઝ વ્હીકલ ચલાવો, તો એ દરેક વસ્તુ માટે જે પણ ફાઇન્સ આપવામાં આવ્યા છે અને એના માટે જે કોઈ પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે, તો તે બધું આ ચેપ્ટર નંબર 13માં આપેલું છે, બરાબર. તો તેને મેં અહીં કોષ્ટક રીતે એટલે કે ટેબલ્સની રીતે બનાવ્યું છે, જેથી યાદ રાખવામાં અને સમજવામાં ઇઝી પડે. તો ચાલો આપણે જોઈએ, બરાબર. ફર્સ્ટ કોલમ જે છે તેમાં સેક્શન્સ આપવામાં આવ્યા છે, બરાબર. કયા સેક્શન્સ છે ચેપ્ટર નંબર 13ની અંદર તે આપવામાં આવ્યું છે, તેના રિલેટેડ હેડિંગ એટલે કે એ સેક્શન શાના રિલેટેડ છે તે આપવામાં આવ્યું છે. અને પછીના જે કોલમ છે તેની અંદર ફાઇન્સ આપવામાં આવ્યા છે, બરાબર, કે કયા રૂલ્સનો ભંગ કરશું તો કેટલા રૂપિયાનો દંડ થશે અથવા કેટલા મહિનાની જેલ થશે, બરાબર. તો ચાલો, સેક્શન નંબર 177 શું કહે છે? ઇટ ઇઝ ધ જનરલ પ્રોવિઝન ફોર ઓફેન્સ, એટલે ઘણા બધા ગુનાઓ એવા હશે, બરાબર, કે જેના માટે કોઈ પણ પ્રકારની પેનાલ્ટી જે છે તે ડિફાઇન નથી કરવામાં આવી. તો જ્યારે પણ કોઈ પણ એવા ગુનાઓ છે જેના માટે પેનાલ્ટી ડિફાઇન નથી કરવામાં આવી, તો તેના માટે એક જનરલ પ્રોવિઝન આપી દીધો છે કે જ્યારે કોઈ પણ પેનાલ્ટી ડિફાઇન નહીં હોય ત્યારે શું કરવાનું, તો ફર્સ્ટ ઓફેન્સ માટે અપ ટુ 500 રૂપીસનો તમને ફાઇન લાગી શકે છે. અને સબસિક્વન્ટ ઓફેન્સ એટલે કે તમે જો બીજી વાર અથવા ત્રીજી વાર અથવા આગળ જતાં જેટલી પણ વાર ગુનો કરો તેના માટે અપ ટુ 1500 રૂપીસ એટલે 1500 રૂપિયા સુધીનો તમને દંડ થઈ શકે છે અંડર સેક્શન 177. પછી સેક્શન 177A જોઈએ તો પેનાલ્ટી ફોર કોન્ટ્રાવેશન ઓફ રેગ્યુલેશન અંડર સેક્શન 118. સેક્શન 118 છે એ તમને જે સેક્શન 118 શું કહે છે તમને, તો એ સેક્શન 118 તમને કહે છે કે કોઈ પણ સ્ટેટ અથવા સેન્ટ્રલ ગવર્મેન્ટે એના પોતાના રેગ્યુલેશન્સ બનાવવાના હોય છે. રેગ્યુલેશન એટલે કે નિયમો બનાવવાના હોય છે, જેમ કે વ્હીકલ ડાબી તરફ ચલાવવું, પછી 4 રસ્તા હોય ત્યાં પહેલાં કોણે જવું, બરાબર. તો આ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવવાના હોય છે. આપણા સિલેબસમાં પણ છે GMVR ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ, CMVR સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ. તો આ બધા રૂલ્સ બનાવવાનું કોણ કહે છે આપણને, તો સેક્શન 118 આપણો જે એક્ટ છે એનો સેક્શન 118 કહે છે. હવે એની અંદરમાં આ જે રૂલ્સ બનાવવામાં આવે છે તેનો કોન્ટ્રાવેશન એટલે કે તેનો જો ભંગ થાય તો ત્યારે શું પેનાલ્ટીઝ છે, તો 500 રૂપીસથી 1000 રૂપીસ સુધી, 500 રૂપીસ ટુ 1000 રૂપીસની પેનાલ્ટીઝ આપવામાં આવે છે અંડર સેક્શન 177A. સેક્શન 178 જોઈએ તો જો તમે વિધાઉટ પાસ ઓર વિધાઉટ ટિકિટ ટ્રાવેલ કરો, બરાબર, તો ત્યારે તમને જે ફાઇન લાગે છે તે 500 રૂપિયા સુધીનો તમને ફાઇન લાગી શકે છે. 500 રૂપિયા સુધીનો એટલે કે 200 રૂપિયા, 300 રૂપિયા, ઇટ્સ ડિપેન્ડ્સ અપોન ધ ઓથોરિટી કે ઓથોરિટીને કેટલો ફાઇન કરવો છે. પછી અંડર 178 રિફ્યુઝલ ટુ પ્લે કોન્ટ્રાક્ટ કેરેજ. હવે કોન્ટ્રાક્ટ કેરેજ જે હોય છે તેના માટે એક નિયમ હોય છે, જેવી રીતના ડૉક્ટરનો નિયમ હોય ને, ડૉક્ટર લોકો શપથ લેતા હોય કે કોઈ પણ બીમાર પેશન્ટ મારી પાસે ગમે ત્યારે પણ આવશે પરંતુ ત્યારે હું એને રિફ્યુઝ નહીં કરીશ, મીન્સ કે એને ટ્રીટમેન્ટ આપવાનું રિફ્યુઝલ નહીં કરી શકે. તો તેવી જ રીતે આ જે કોન્ટ્રાક્ટ કેરેજ છે ને તેના માટે પણ એક નિયમ હોય છે.
તેઓ પોતે પોતાનું કોન્ટ્રાક્ટ કેરેજ ચલાવવા માટેનો રિફ્યુઝ નહીં કરી શકે. મીન્સ કે કોઈ વ્યક્તિ આવે કે મારે અહીંથી ત્યાં જવું છે તો તેને રિફ્યુઝ નહીં કરી શકે. હવે જો એ રિફ્યુઝ કરે તો તેના માટે કેટલા ફાઇન છે. તો ઇફ હી ઇઝ રિફ્યુઝ ટુ કેરી ધ પેસેન્જર, જો એ પેસેન્જર કેરી કરવા માટે ના પાડી દે અને જે કોન્ટ્રાક્ટ કેરેજ છે એ જો 2 વ્હીલર હોય અથવા 3 વ્હીલર હોય તો 50 રૂપિયા સુધીનો દંડ છે, બરાબર. અથવા એની અધર કેસ, એટલે બીજા કોઈ કેસમાં જેમ કે 4 વ્હીલ હોય અથવા ટેમ્પો ટ્રાવેલર હોય તો એ બધા કેસમાં 500 રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવેલી છે અંડર સેક્શન 178, બરાબર. હવે જો કંડક્ટર ફેલ ટુ ગીવ ટિકિટ, એટલે જો કંડક્ટર તમને ટિકિટ આપવાની ના પાડે અથવા તમને ટિકિટ નહીં આપે અથવા સપ્લાય લેસ વેલ્યુ ટિકિટ, એટલે કે ઓછા રૂપિયાની તમને ટિકિટ આપે, બરાબર. તમારી પાસે 40 રૂપિયા લઈ લીધા, બરાબર, અને એણે ટિકિટ આપી 20 જ રૂપિયાની, બરાબર. તો આવા સમયે અંડર સેક્શન 178 ફાઇન એક્સટેન્ડ ટુ 500 રૂપીસ, 500 રૂપીસ સુધીનો ફાઇન થઈ શકે છે. કોને? કંડક્ટરને. અંડર સેક્શન 179 ડિસઓબેડિયન્સ ઓફ ઓર્ડર, ઓબ્સ્ટ્રક્શન, રિફ્યુઝલ ઓફ ઇન્ફોર્મેશન. જો હવે કોઈ પણ ઓથોરિટી તમને ઓર્ડર આપે કે ભાઈ તમારે અહીંથી આ રસ્તા પર આગળ જવાનું નથી, આગળ રસ્તો બંધ છે, તો તમે એનું પાલન નહીં કરો, અથવા તમારી પાસે કોઈ ઇન્ફોર્મેશન માંગવામાં આવે કોઈ ઓથોરિટી દ્વારા, પોલીસ દ્વારા, અને તેને તમે ઇન્ફોર્મેશન આપવાની ના પાડો, પછી ઘણીવાર તમે રસ્તા વચ્ચે વાહન ઊભી રાખીને ઓબ્સ્ટ્રક્શન ક્રિએટ કરો, તો આ બધા અંદર જે ફાઇન છે તે પનિશેબલ વિથ 2000 રૂપીસ, 2000 રૂપિયાનો ફાઇન છે. હવે જો મેં જ્યારે પણ આ ફાઇન લખ્યા છે ને તે ફાઇનની અંદર ઘણી બધી જગ્યાએ અપ ટુ લખ્યું છે, બરાબર. તો અપ ટુમાં શું હોય છે, જેમ કે અપ ટુ 500, તો તમને 200 રૂપિયા, 300 રૂપિયા, 400 રૂપિયા, 500 રૂપિયા ગમે તે દંડ થઈ શકે છે. પરંતુ ઘણી બધી જગ્યાએ એવું છે કે ફિક્સ જ છે, મીન્સ કે 2000 રૂપીસ ફિક્સ જ છે, તમારે આટલા જ રૂપિયા તમને પનિશ થઈ શકે છે. પછી ઘણીવાર ઇનપ્રિઝનમેન્ટ, એટલે કે જેલમાં કેટલા સમય સુધી રાખી શકાશે, તો તેના માટે પણ આપ્યું છે અપ ટુ 3 મંથ, 6 મંથ, બરાબર. અને ઘણી બધી જગ્યાએ લખ્યું જ છે કે 2 યર જેલ, મીન્સ કે 2 વર્ષ સુધીની 2 વર્ષની જ જેલ થશે, એમ ફિક્સ. અમુક ઘણા બધા સેક્શન્સ માટે ફિક્સ છે, ઘણા બધા સેક્શન માટે ફિક્સ નથી. તો અહીં જે છે 2000 રૂપિયા એ ફિક્સ છે, બરાબર, તમે જો ઇન્ફોર્મેશન આપવાની ના પાડે તો. હવે આની અંદર બીજું પણ એક છે ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તો ઇફ સપ્લાયડ ઇન્ફોર્મેશન નોન ટુ બી ફોલ્સ. હવે ઓથોરિટીને લાગે કે આ જે ઇન્ફોર્મેશન આણે આપી છે એ ભાઈ ખોટી છે, અથવા એને માનવામાં નહીં આવે કે આ જે ઇન્ફોર્મેશન આપી છે તો સાચી છે, તો તમને અપ ટુ 1 મંથ ઇમ્પ્રિઝનમેન્ટ ઓર 2000 રૂપીસ ઓર બોથ. તો તમને છે ને 1 મંથની જેલ થઈ શકે છે, અથવા 2000 રૂપિયાનો દંડ થઈ શકે છે, અથવા આ બંને એકસાથે પણ લાગુ પાડી શકે છે અંડર સેક્શન 179. અંડર સેક્શન 180 એલો અનઓથોરાઇઝ પર્સન ટુ ડ્રાઈવ વ્હીકલ, બરાબર. જો કોઈ તમે અનઓથોરાઇઝ પર્સનને વ્હીકલ ડ્રાઈવ કરવા માટે આપો તો ત્યારે શું જોગવાઈ કરવામાં આવી છે, તો ઓનર ઓર ઇન્ચાર્જ ઓફ વ્હીકલ પરમિટ અંડર એજ પર્સન ઓર પર્સન વિધાઉટ લાઇસન્સ ટુ ડ્રાઈવ અ વ્હીકલ. જો કોઈ પણ વાહનનો માલિક હોય અથવા જેની પાસે વ્હીકલ છે, બરાબર, તે કોઈ બીજા માણસને ડ્રાઈવ કરવા આપે. હવે કેવો માણસ હોય કે જે અંડર એજ પર્સન, એટલે કે જેની ઉંમર 18 વર્ષ સુધી નહીં થઈ હોય અથવા તે લાઇસન્સ ધરાવતો નહીં હોય, તો આવી રીતના જો કોઈ બીજા વ્યક્તિને વ્હીકલ ડ્રાઈવ કરવા માટે આપવામાં આવે તો અંડર સેક્શન 180 3 મંથ સુધીની જેલ થઈ શકે છે, અથવા 5000 રૂપીસનો, જો અહીં પણ દંડ જે છે ફિક્સ છે, બરાબર, 5000 રૂપીસનો દંડ થઈ શકે છે, અથવા બંને, એટલે કે 3 મંથની જેલ પણ થઈ શકે છે, અપ ટુ 3 મંથની જેલ પણ થઈ શકે છે, અને 5000 રૂપીસનો દંડ પણ થઈ શકે છે અંડર સેક્શન 180. 181 સેક્શન જોઈએ તો ડ્રાઇવિંગ વ્હીકલ કોન્ટ્રાવેશન ટુ સેક્શન
3 એન્ડ 4. સેક્શન 3 અને 4 શાના માટે આપેલા છે? તો સેક્શન 3 તમને ખબર જ છે કે આપણને જે લાઇસન્સની એજ રિલેટેડ છે કે આટલા વર્ષ સુધી તમને લાઇસન્સ મળશે ને, બરાબર. પછી સેક્શન 3 જે છે તેમ કહે છે કે તમારી પાસે જો વ્હીકલ ચલાવવું હોય તો તમારી પાસે લાઇસન્સ હોવું જ જોઈએ. અને સેક્શન 4 જે છે તે તમને કહે છે કે કેટલા ઉંમર સુધી તમને લાઇસન્સ મળી શકે, બરાબર. તો સેક્શન 3 અને 4ને જો ભંગ કરતું હોય, બરાબર, એને ભંગ થતો હોય તેવી રીતના જો વ્હીકલ ડ્રાઈવ કરવામાં આવે તો અંડર સેક્શન 181 ઉપરના મુજબ જ ફાઇન થઈ શકે છે, બરાબર. કેવી રીતના ફાઇન થઈ શકે છે? 5,000 રૂપીસ અથવા 3 મંથ સુધીની જેલ, બરાબર. સેક્શન 182ની વાત કરીએ તો ઓફેન્સ રિલેટેડ ટુ ધ લાઇસન્સના રિલેટેડ જો પણ કોઈ ગુનો કરવામાં આવે, બરાબર, તો ત્યારે શું જોગવાઈ છે? તો ડ્રાઈવ વ્હીકલ વિધાઉટ હોલ્ડર ઓફ લાઇસન્સ અથવા ડ્યુરિંગ સસ્પેન્શન ઓફ લાઇસન્સ. તમે એવી રીતના વ્હીકલ ડ્રાઈવ કરો કે તમારી પાસે લાઇસન્સ જ નહીં હોય અથવા તમારું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હોય, ત્યારે પણ 3 મંથની જેલ કરવામાં આવે છે, 10,000 રૂપિયાનો દંડ કરવામાં આવે છે અથવા બંને. 3 મંથની જેલ, 10,000 રૂપિયાનો દંડ અંડર સેક્શન 182, બરાબર. જ્યારે તમારી પાસે લાઇસન્સ નહીં હોય ત્યારે તમે વ્હીકલ ચલાવો અથવા તમારું જે લાઇસન્સ છે સસ્પેન્ડ થઈ ગયું હોય ત્યારે તમે વ્હીકલ ચલાવો. હવે આ સેમ જોગવાઈ કંડક્ટર માટે પણ લાગુ પડે છે. જો કંડક્ટર પાસે લાઇસન્સ નહીં હોય અને તે કંડક્ટર તરીકે કામ કરતો હોય અથવા કંડક્ટરનું લાઇસન્સ સસ્પેન્ડ થઈ ગયું હોય અને તે કંડક્ટર તરીકે કામ કરતો હોય, તો તેને 1 મહિનાની જેલ થઈ શકે છે અથવા 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે, બરાબર. આ બંનેમાં ડિફરન્સ શું છે કે આમાં 3 મંથની જેલ છે, જ્યારે આમાં 1 મહિનાની અને અપ ટુ 1 મંથની જેલ છે, બરાબર. ફાઇન બંનેમાં સેમ જ છે, બરાબર. અને આમાં બંને વસ્તુ એકી સાથે લાગુ પડી શકાય છે, આમાં લાગુ નહીં પડી શકતું, બરાબર. તો આ વસ્તુ ધ્યાન રાખજો. અંડર સેક્શન 182 ઓફેન્સ રિલેટેડ ટુ ધ લાઇસન્સ. હવે અમેન્ડમેન્ટમાં છે ને એક સેક્શન ઉમેરવામાં આવે છે, 2 સેક્શન ઉમેરવામાં આવે છે, એક 182A અને 182B. તો 182A જોઈએ તો ઓફેન્સ રિલેટેડ ટુ કન્સ્ટ્રક્શન, મેન્ટેનન્સ, સેલ, અલ્ટરનેશન ઓફ ધ મોટર વ્હીકલ એન્ડ ઇટ્સ કમ્પોનન્ટ. હવે જો કોઈક ગુનો કરો, કોઈક ભંગ કરો, શાના રિલેટેડ? કન્સ્ટ્રક્શન, મેન્ટેનન્સ, સેલ, અલ્ટરનેશન, બરાબર. તો તમને શું જોગવાઈ છે અંડર 182A? 1 વર્ષ સુધીની જેલ થઈ શકે છે અને તમને જે દંડ થાય છે તે 1 લાખ પર વ્હીકલ ઓર બોથ, બરાબર. 1 વર્ષ સુધીની જેલ અથવા 1 લાખ પર વ્હીકલનો દંડ થઈ શકે છે અંડર 182A. મીન્સ કે તમે જો મોટર વ્હીકલમાં કોઈ પણ પ્રકારનું અલ્ટરનેશન કરો, તમે જો મેન્ટેનન્સ બરાબર નહીં કરો, બરાબર, કમ્પોનન્ટ્સમાં કંઈક મેથી મારો, તો તે સમયે તમને 182 અંડર 1 વર્ષ સુધીની જેલ અને 1 લાખ પર વ્હીકલ આટલો દંડ થઈ શકે છે, બરાબર. ઇફ મેન્યુફેક્ચરર ફેલ્સ ટુ કમ્પ્લાય વિથ પ્રોવિઝન ઓફ ચેપ્ટર 7. ચેપ્ટર 7માં જે કંઈ પણ જણાવવામાં આવ્યું છે તે મુજબ જો મેન્યુફેક્ચરર જે છે તે ફોલો નહીં કરે, જે કોઈ પણ ગાઈડલાઇન્સ આપવામાં આવી છે તે ફોલો નહીં કરે, બરાબર, તો તેને 1 વર્ષ સુધીની જેલ થઈ શકે છે અથવા એને ફાઇન 100 કરોડ રૂપિયા સુધીનું ફાઇન થઈ શકે છે. કેટલા? 100 કરોડ રૂપિયા સુધીનું ફાઇન થઈ શકે છે. હવે ઇફ એની કમ્પોનન્ટ, હવે કમ્પોનન્ટ પણ કેવા બનાવવાના તે આપણને ચેપ્ટર 7માં જણાવવામાં આવ્યું છે. વ્હીકલનું કન્સ્ટ્રક્શન કેવી રીતના કરવાનું એ પણ ચેપ્ટર 7માં જણાવવામાં આવ્યું છે, બરાબર. હવે જો કોઈ પણ કમ્પોનન્ટ એને જે રીતે બનાવવા કીધું હોય તે રીતે જો નહીં બનાવવામાં આવે, હવે કયા કમ્પોનન્ટની વાત છે? તો ક્રિટિકલ સેફ્ટી કમ્પોનન્ટ, બરાબર. તો ક્રિટિકલ સેફ્ટી કમ્પોનન્ટમાં કોણ આવે? તો જનરલી આપણી એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ, પછી એરબેગ છે, બરાબર. તો આ બધા ક્રિટિકલ સેફ્ટી કમ્પોનન્ટ કહેવાય, બરાબર. તો તેનું ડિઝાઇન ચેપ્ટર 7 મુજબ નહીં કરવામાં આવે તો તમને 1 વર્ષ સુધીની જેલ થઈ શકે છે, બરાબર. કેટલી? ઇમ્પ્રિઝનમેન્ટ અપ ટુ 1 યર અને ફાઇન
1 લાખ રૂપીસ પર કમ્પોનન્ટ ઓર બોથ, બરાબર. તો 1 વર્ષ સુધીની જેલ અને 1 લાખ રૂપિયા સુધીનો ફાઇન પર કમ્પોનન્ટ થઈ શકે છે તમને. એની અલ્ટરનેશન ઇન મોટર વ્હીકલ નોટ પરમિટેડ અંડર એક્ટ રૂલ્સ રેગ્યુલેશન શેલ બી પનિશેબલ વિથ. મોટર વ્હીકલમાં જો કોઈ પણ પ્રકારનું અલ્ટરનેશન કરવામાં આવે અને એ જો એક્ટ રૂલ મુજબ રેગ્યુલેશન મુજબ જો પરમિટેડ નહીં હોય તો તમને ઇમ્પ્રિઝનમેન્ટ થઈ શકે છે અપ ટુ 6 મંથ, 6 મહિના સુધીની તમને જેલ થઈ શકે છે. તમને ફાઇન કેટલો થશે તો 5,000 રૂપીસ પર અલ્ટરનેશન. એટલે તમે જે કોઈ પણ અલ્ટરનેશન કરો છો તેના 5,000 રૂપીસનો તમને દંડ થઈ શકે છે અને 6 મહિના સુધીની તમને જેલ પણ થઈ શકે છે અથવા બોથ એટલે કે બંને વસ્તુ પણ થઈ શકે છે. અહીંયા જે આપ્યું છે 5,000 રૂપીસ પર અલ્ટરનેશન. હવે અલ્ટરનેશન કોને કહેવાય તે આપણે આગળના સેક્શન્સ આગળના વિડીયોઝમાં ભણી ગયા છે, બરાબર. સેક્શન 182B જોઈએ તો આ પણ અમેન્ડમેન્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. એટલે કે અત્યારે સપ્ટેમ્બર 2019માં જે અમેન્ડમેન્ટ આવ્યો હોય તેમાં આ એન્ટર કરવામાં આવ્યો છે. તો પનિશમેન્ટ ફોર કોન્ટ્રાવેશન ઓફ સેક્શન 62A. જો સેક્શન 62A નો ભંગ થતો હોય તો તેના માટેની પનિશમેન્ટની જોગવાઈ 182Bમાં આપવામાં આવી છે. હવે સેક્શન 62A શું કહે છે તો પ્રોહિબિશન ઓફ રજિસ્ટ્રેશન એન્ડ ઇસ્યુઅન્સ ઓફ સર્ટિફિકેટ ઓફ ફિટનેસ ટુ ઓવરસાઇઝ વ્હીકલ. હવે જે ઓવરસાઇઝના વ્હીકલ છે તો તેને ભાઈ આપણે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અથવા ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું નથી એમ કહેવામાં આવ્યું છે સેક્શન 62Aમાં. હવે જો એનો ભંગ થતો હોય, બરાબર, તો આમાં પાછું કીધું છે, બરાબર, સેક્શન 62A. તો 62Aમાં આ જે સબસેક્શન 1 છે એનો ભંગ થતો હોય તો સબસેક્શન 1 જે છે તે શું કહે છે કે કોઈ પણ ઓથોરિટીએ છે વ્હીકલને રજિસ્ટર કરવાનું નથી. ક્યારે નથી કરવાનું તો જો 110 સેક્શન જે છે તેનો સબસેક્શન 1 છે તેનો ક્લોઝ એ છે. હવે એ ક્લોઝ શું કહે છે તો તે મેં અહીં નીચે લખ્યું છે કે વિડ્થ, હાઇટ, ઓવરહેંગ એટલે ખબર ને પેલું પાછળના વ્હીકલ પાછળનો જે વ્હીલ છે ત્યાંથી જે પાછળનો ભાગ આવે ને તેને ઓવરહેંગ કહેવાય. તો વિડ્થ, હાઇટ, ઓવરહેંગ ઓફ ધ વ્હીકલ એન્ડ લોડ કેરીડ વિલ બી ડિસાઇડેડ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ. સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે કોઈ પણ વિડ્થ નક્કી કરવામાં આવી છે, હાઇટ નક્કી કરવામાં આવી છે, ઓવરહેંગ નક્કી કરવામાં આવ્યું છે. તો આ જે નક્કી કરેલી વસ્તુ છે, બરાબર, તેનું જો પાલન નહીં થતું હોય, તેનું જો કોન્ટ્રાવેશન કરવામાં આવ્યું હોય, ભંગ થયો હોય તો તે સમયે તમને જે ફાઇન લાગશે તે નોટ લેસ ધેન 5,000. એટલે કે તમને 5,000 રૂપિયાનું ફાઇન થઈ શકે છે અથવા 10,000 રૂપિયાનું. તો 5,000 અને 10,000ની વચ્ચે તમને દંડ લાગી શકે છે. શાના માટે? જો 62Aનો ભંગ થાય તો. હવે જોઈએ તો સેક્શન 183 ડ્રાઇવિંગ એટ એક્સેસિવ સ્પીડ. જો વધુ પડતી સ્પીડમાં તમે ડ્રાઇવિંગ કરો તો તમને શું દંડની જોગવાઈ કરવામાં આવી છે? તો પહેલું તો તમને સ્પીડ લિમિટ ખબર હોવી જોઈએ. તો સ્પીડ લિમિટ જે છે તે શાના આધારે કયા સેક્શનમાં જણાવવામાં આવે છે? તો સેક્શન 112માં સ્પીડ લિમિટ ડિફાઇન કરવામાં આવી છે પર્ટિક્યુલર વ્હીકલ માટે, પર્ટિક્યુલર એરિયા માટે, બરાબર. જો આ સ્પીડ લિમિટનું તમે ભંગ કરો તો તમને કહેવાશે કે તમે વધારે પડતી સ્પીડમાં ગાડી ડ્રાઈવ કરો છો. હવે એના માટે દંડ કેટલો આપવાનો, આપણે કેટલાય પેનાલ્ટી ચૂકવવાની. તો LMV માટે પેનાલ્ટી છે 1,000 to 2,000 રૂપીસ, બરાબર, 1,000થી 2,000 રૂપિયા લાઇટ મોટર વ્હીકલ માટે. મીડિયમ ગુડ્સ વ્હીકલ હોય, મીડિયમ પેસેન્જર વ્હીકલ હોય, હેવી ગુડ્સ વ્હીકલ હોય, હેવી પેસેન્જર વ્હીકલ હોય તો તમારે એ પેનાલ્ટી ચૂકવવાની છે 2,000 to 4,000 રૂપીસ. ફોર સેકન્ડ ઓર સબસિક્વન્ટ ઓફેન્સ એટલે કે બીજી વાર અથવા આગળ જતાં કોઈ ભવિષ્યમાં ફરીવાર જો તમે ગુનો કરો તો ઓફિસર તમારું જે લાઇસન્સ છે તે ઇમ્પાઉન્ડ કરી શકે છે. ઇમ્પાઉન્ડ એટલે જપ્ત કરવું. તમારું લાઇસન્સ એ પોતે ઇમ્પાઉન્ડ કરી શકે છે. હવે આ લાઇસન્સ જપ્ત કરવાનું છે તે એ એક્ટના કયા સેક્શનમાં જણાવવામાં આવ્યું છે?
તો સેક્શન 206માં જણાવવામાં આવ્યું છે કે જે કોઈ પણ ઓથોરિટી હોય અથવા પોલીસ ઓફિસર છે તેને પાવર આપવામાં આવ્યો છે ટુ ઇમ્પાઉન્ડ ડોક્યુમેન્ટ, તમારા જે કોઈ પણ ડોક્યુમેન્ટ છે તેને જપ્ત કરવાનો પાવર 206માં આપવામાં આવ્યો છે. હવે એક્સેસિવ સ્પીડ જે છે તે એક્સેસિવ સ્પીડ કોઈ એક ઓબ્ઝર્વર હોય, ધારો કે રસ્તા પર એક માણસ ઊભો છે અને એણે જોયું કે આ જે કાર જઈ રહી છે તે એક્સેસિવ સ્પીડમાં છે, અથવા પોલીસ ઓફિસર ઊભો છે અને તેને લાગ્યું કે ગાડી એકદમ એક્સેસિવ સ્પીડમાં જઈ રહી છે અને એણે લગાડી દીધો સેક્શન 183 મીન્સ કે ડ્રાઇવિંગ એટ એક્સેસિવ સ્પીડ, તેના અંડરમાં તમને ફાઇન લગાવી દીધો. તો આ જે વસ્તુ છે એ પોસિબલ નથી. મીન્સ કે જો એ માણસે ફાઇન લગાવવો હોય, જો એ માણસે પોલીસ ઓફિસરે કહેવું હોય કે આ તમારું વ્હીકલ એક્સેસિવ સ્પીડમાં ડ્રાઈવ કરવામાં આવ્યું છે, તો તે પોલીસ ઓફિસરની પાસે મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલ ડિવાઇસ હોવું જોઈએ કે જે બતાવી શકે અને પ્રૂવ કરી શકે કે વ્હીકલ જે છે તે એક્સેસિવ સ્પીડમાં ડ્રાઈવ થતું છે. તો જ સેક્શન 183 અંડર એક્સેસિવ સ્પીડનો ભંગ કરવા માટેની જે કોઈ પણ ફાઇન છે તે ફાઇન તે લગાવી શકે છે. બરાબર. જ્યારે તેની પાસે મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ડિવાઇસ હોય કે જે શો કરે અને પ્રૂવ કરે કે આ વ્હીકલ એક્સેસિવ સ્પીડમાં ડ્રાઈવ થતું હોય. કોઈ પણ પર્સનનો ઓપિનિયન જે છે મેટર કરતો નથી. મીન્સ કે કોઈ બીજા માણસને પૂછ્યું કે આજ સ્પીડમાં જતો હતો ને, બરાબર ને, તો પેલો એમ કે હા સ્પીડમાં જતો હતો ભાઈ. બીજા ત્રીજા માણસને પૂછ્યું તેઓ કે હા સ્પીડમાં જતો હતો. તો એ બધું મેટર્સ નથી કરતું. મીન્સ કે તેના આધારે તમે કોઈ પણ પ્રકારની ફાઇન નહીં લગાવી શકો. હવે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે જે ટાઈમ ટેબલ મીન્સ કે કોન્ટ્રાક્ટ ગેરેજ અથવા કશું પણ ચલાવતા હો તમે, તો તમે જે ટાઈમ ટેબલ પબ્લિશ કરો છો, હવે એ જે ટાઈમ ટેબલ હોય તે સ્પીડને કોન્ટ્રાવિન કરતું હોય, એટલે કે સ્પીડ લિમિટનો ભંગ કરતું હોય તે મુજબનું હોય. જેમ કે સુરતથી અમદાવાદ જવાનું છે, તો સુરતથી અમદાવાદ જવા માટે મિનિમમ ભાઈ આપણે 300 કિલોમીટર ગણીએ તો 300 કિલોમીટરમાં આપણી સ્પીડ લિમિટ આપી છે 80 ધારો કે. તો 8 48 24 8 ચોક 32, તો મિનિમમ 3.5 કલાક તો લાગે જ. બરાબર. 3 ને 30 આશરે આપણે જોઈ લઈએ તો 3:30 કલાક તો લાગે જ. હવે કોઈ કોન્ટ્રાક્ટ ગેરેજવાળો એમ કે મેં 2 કલાકની અંદર સુરતથી અમદાવાદ પહોંચાડી દઉં છું. બરાબર. અને આવું ટાઈમ ટેબલ શો કરાઈ રહ્યો કે 2 કલાકની અંદર હું અમદાવાદ પહોંચાડી દઉં. તો 2 કલાકની અંદર એણે અમદાવાદ પહોંચાડ્યું તો ઓબ્વિયસલી ગ્રેટર દેન 100ની સ્પીડે વ્હીકલ ડ્રાઇવિંગ કરવું પડે. હવે 100 કરતાં વધારે સ્પીડ તો આપણે ત્યાં આપવામાં આવી નથી. મીન્સ કે એને સ્પીડ લિમિટનું ઉલ્લંઘન કર્યું એ મુજબ એવું કહેવાશે. બરાબર. તો સ્પીડ લિમિટનું જે ઉલ્લંઘન કરેલું કહેવાશે, તો તેને પણ ભાઈ ટાઈમ ટેબલ ખોટું શો કર્યું કે સ્પીડ લિમિટના મુજબ તમારું ટાઈમ ટેબલ જે છે વેલિડ નથી, તો ત્યારે પણ તેને ફાઇન લગાવવામાં આવી શકે છે. કેટલી? 1000થી 2000 રૂપિયા સુધીની. બરાબર. તો આ વિડીયોમાં આપણે 183 સુધીના સેક્શન્સ જોયા. આ જે સેક્શન્સ છે એના રિલેટેડ ક્વેશ્ચન્સ પણ આપણે જોઈશું, પરંતુ પહેલાં મને આ વસ્તુ યોગ્ય લાગી કે હું એક કોઠો બનાવીને તમને આપી દઉં કે જેથી તમને વાંચવામાં ઇઝી રહે, યાદ રાખવામાં ઇઝી રહે. તો એટલે મેં પહેલાં એક કોષ્ટક બનાવી રહ્યો છું આ મુજબનો. ઓકે, સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ સિન્હાલ્સ એકેડમી. ઓકે, સો બાય, સી એન્ડ ટેક કેર. નેક્સ્ટ વિડીયોમાં બીજા જે સેક્શન્સ છે એ આપણે જોઈશું. ઓકે.